આજે 29મી ડિસેમ્બર 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. હરિભજતા સૌ મોટપ પામે, જન્મ મરણ દુઃખ જાય રે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, ઉરધાર્યા ગિરધારી રે. હરિવર વરી હરિતુલ્ય થયા, જેનું ભજન કરે નર નારી રે. હરિભજતા સૌ મોટપ પામે. મુક્તાનંદ સ્વામી પરોક્ષના ભક્તોના દ્રષ્ટાંત આપીને પણ ભગવાનનું ભજન કરવું, ભગવાનને પ્રેમ કરવો, ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની આજ્ઞા પાળવી અને ભગવાનની ઉપાસના કરવી, આ મુદ્દો આપણને દૃઢાવે છે. રાધાજી અતિ પ્રેમ મગન થઈ, જેનો ઉલ્લેખ ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનામૃતમાં કર્યો, પદ્મપુરાણમાં કર્યો, બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભગવાન વ્યાસજીએ રાધાજીના કૃષ્ણ સાથેના પ્રસંગોનું વર્ણન પણ કર્યું છે. અને ઘણા બધા સંતો, મહાપુરુષો, ભાગવત કથાકારોએ પણ ભક્ત અને ભગવાનના કેવા સંબંધો હતા, ભક્તને ભગવાનના માટે કેવા કેવા ભાવ જાગતા હતા, અને ભગવાન ભક્તને કેટલા કેટલા આધીન હતા, એના પ્રસંગોનું પણ વર્ણન કર્યું છે. રાધાજી એક એવું પાત્ર છે જેને આધ્યાત્મિક પાત્ર કહી શકાય, જેને પ્રેમ લક્ષણા ભક્તિનું પાત્ર કહી શકાય, જેને સમજણનું પાત્ર કહી શકાય, જેને અનન્ય પ્રીતિનું પાત્ર કહી શકાય, જેને ભગવાનનું વાલું પાત્ર કહી શકાય. ભગવાન જેવી રીતે આ લોકમાં પધારે ત્યારે મનુષ્યના જેવા તમામ ભાવોને અંગીકાર કરે છે, એવી રીતે ભગવાનના ઉત્તમ ભક્તો પણ આ લોકમાં પધારે ત્યારે આપણા દિલ દિમાગની અંદર જેવા જેવા ભાવો અને સંકલ્પો જાગે, એવા ભાવોને પ્રેમે કરીને આપણને પ્રેરણા મળે. એટલા માટે રાધાજી જેવા પરમ ભક્તો પણ એ ભાવોને અંગીકાર કરતા હોય છે. જેવી રીતે આપણા દિલ દિમાગની અંદર આપણને આપણા પાડોશી સાથે ઈર્ષ્યા હોય, સત્સંગ મંડળમાં કોઈ સંત સાથે અને હરિભક્ત સાથે પણ ઈર્ષ્યા હોય, પ્રમુખ સ્વામી મહારાજ કોઈ સામાન્ય દેખાતા ભક્તને અને આપણી નજરમાં એ આજ્ઞાનો લોપ કરતો હોય, ધર્મનું ઉલ્લંઘન કરતો હોય, નિયમ ધર્મનો છાંટો પણ ન હોય, એવા ભક્તને, એવી વ્યક્તિને પ્રમુખ સ્વામી આગળ બેસાડે, બોલાવે, હારતોડા કરે એટલે સ્વાભાવિક છે આપણને એના માટે ઈર્ષા જાગે, કારણ કે આપણે એને જાણીએ છીએ. એવો જ એક પ્રસંગ આપણે સૌ કોઈ જાણીએ છીએ. ભગવાન કૃષ્ણને મોરપીંછ અને મોરલી એટલા વાલા હતા. ગોપીઓ, ગોપાંગનાઓ, રાધાજી, એ તમામને ભગવાનના માટે પ્રેમ હતો, પણ સમય જતા સૌ પોતપોતાના ઘેર ચાલ્યા જતા. જ્યારે
મોરપીંછ અને મોરલીને ભગવાને પોતાની સાથે સ્થાન રાખ્યું છે, પોતાના ભેળા ને ભેળા. રાધાજી હંમેશના માટે આ દ્રશ્ય નિહાળતા હતા કે એક પોલો વાંસડાનો ટુકડો એને હાથમાં લઈને ભગવાન રમાડે, પોતાના અધરબિંબ ઉપર બિરાજિત કરીને મોરલી વગાડે અને અધરામૃતનું પાન કરાવે. મને આટલો બધો ભગવાનના માટે પ્રેમ, તેમ છતાં પણ મોરલી જેટલું, પોલા વાંસડા જેટલું મને ભગવાને પોતાના જીવનમાં સ્થાન નથી આપ્યું. આવો ભાવ જાગ્યો. મહારાજે મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા 3 પ્રકારની ગોપીઓની વાત વચનામૃતમાં કરી છે. આ સહજ ભાવો જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને પ્રેમ કરતા હોય ત્યારે એ વ્યક્તિ પ્રત્યે બીજી વ્યક્તિ આકર્ષાતી હોય ત્યારે સહજ રીતે આપણને એના પ્રત્યે ઘૃણા અને ઈર્ષાની ભાવના જાગે. એક સહજ સ્વભાવ છે. રાધાજીને મનમાં ઈર્ષા જાગી. કોના માટે? ભગવાનના માટે નહીં. ભગવાનને તો અનહદ પ્રેમ કરતા હતા, પરંતુ મુરલી ઉપર ઈર્ષા જાગી. અને એક વખત સમય જોઈને રાધાજીએ કનૈયાના ઘરમાં આવીને ભગવાન કૃષ્ણની મુરલીને છુપાવી દીધી. ભગવાન રાત્રે પઢવા માટે જતા ત્યારે પણ મુરલીને પોતાના ઓશિકાને નીચે દબાવીને રાખતા. મન થાય ત્યારે મુરલી દ્વારા પોતાના હૃદયનો પ્રેમ વહાવતા. સવારના ઉઠતાની સાથે ભગવાને જોયું કે મુરલી મળતી નથી અને આકુળ વ્યાકુળ થયા. ભગવાનને પણ પોતાની સાથે સંકળાયેલા જડ ચૈતન્ય પદાર્થનો યોગ ન થાય ત્યારે પણ આકુળ વ્યાકુળ થઈ જતા હોય છે, બાવરા બની જતા હોય છે. ભગવાને રાધાજીને કહો કે મુરલી મારી ક્યાં ગઈ? અને રાધાજીને ખોટું લાગ્યું. રાધાજીને થયું કે અમે મુરલી જેવાય નહીં. ભક્ત કે વ્યક્તિ જ્યારે પ્રેમના માર્ગે હોય ત્યારે રૂસણા અને રીસાઓ અને અબોલા લેવા અને આવા સાહજિક પ્રસંગો બનતા હોય. અને રાધાજીએ પણ ભગવાનની સાથે ન બોલવું એવું રૂસણું લીધું. વર્તમાન સમયના કોઈ કવિએ આ પ્રસંગને પોતાના કાવ્યમાં લખ્યું. રાધા માધવથી રીસાણી, રાધા માધવથી રીસાણી, પીઠ ધરીને ખૂણે ઊભી, ઘેરો ઘૂંઘટ તાણી, રાધા માધવથી રીસાણી. એક હાથ એકનો ઘૂંઘટ તાણીને એક ખૂણામાં જઈને રૂસણું લઈને રાધાજી ઊભા રહ્યા. એના હૈયામાં કેવા ભાવો જાગવા માંડ્યા. રાધા માધવથી રીસાણી, પીઠ ધરીને ખૂણે ઊભી, ઘેરો ઘૂંઘટ તાણી, રાધા માધવથી રીસાણી. ક્યાં એ પોલો વાંસનો ટુકડો, ક્યાં હું રૂપની રાણી. કેવા સંકલ્પ વિકલ્પ રાધાજીના હૈયામાં જાગવા માંડ્યા. ક્યાં એ પોલો વાંસનો ટુકડો, ક્યાં હું રૂપની રાણી. એ અભિમાનના કારણે, એ અંતરના અભિમાનના કારણે, એ રૂપ અલંકારના અભિમાનના કારણે સુકાણી સ્નેહ તણી સરવાણી, રાધા માધવથી રીસાણી. મારે કૃષ્ણ સાથે અબોલા બોલવું જ નથી. રાધા માધવથી રીસાણી. હે અંતરના અભિમાને સુકાણી, સ્નેહ તણી સરવાણી, રાધા માધવથી રીસાણી. પરંતુ આ રૂસણા કેટલો સમય ચાલે? રાધાજીએ વિચાર કર્યો કે મારે જો
મુરલીની માફક ભગવાન કૃષ્ણનું અધરાબિંબનું પાન કરવું હોય તો મારે પણ મુરલી જેવા થવું પડશે. છુપાવેલી મુરલીને પોતાના હાથમાં લીધી અને એકાંતમાં જઈને કોઈ સાંભળે નહીં તેવી રીતે મુરલીને સંબોધન કરીને કહેવા લાગી, કોન મહાતપ કીનો મુરલિયા, કોન મહાતપ કીનો. મનમોહન કે લાલ અધર પર પૂરન રસતે પીનો મુરલિયા, કોન મહાતપ કીનો. મહારાજે વચનામૃતમાં કહ્યું કે આપણને જેના ઉપર ઈર્ષા હોય એની સાથે ઈર્ષા મૂકી દઈએ અને એના ગુણ છે એની પાસે જઈને નમ્રતા ધારણ કરીને શીખીએ, ત્યાર પછી ભગવાન આપણા ઉપર રાજી થાય છે. રાધાજીના ઘણા ઘણા પ્રસંગો છે. આપણે આ પંક્તિ દ્વારા આ ચિંતનની અંદર સાંભળતા રહીશું. વિશેષ ચિંતન આ પંક્તિ ઉપર આવતીકાલે આપણે સાંભળીશું. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.